Good morning, students. Today we are going to discuss about the true false of our 6 units, and this is for your revision. જે કંઈ પણ હું તમને ટ્રુ ફોલ્સ અહીંયા કરાવું છું, that you have to note down in your notebook. The first one, read the true false carefully. Remember that the customer is technical, but she is not ready to install love in her heart. The customer is not technical નહોતા, is not technical, and she is ready, એ પોતે તૈયાર હતા, એટલે આપેલું સેન્ટન્સ ફોલ્સ છે. બરાબર. સેકન્ડ જુઓ, the first step is to open programming file to install love. કે લવ નામની એપ્લિકેશનને જો તમારે ઇન્સ્ટોલ કરવી હોય તો એના માટે પહેલું પગથિયું છે ઓપન યોર હાર્ટ. ઓપન પ્રોગ્રામિંગ ફાઇલ નહીં, ઓપન યોર હાર્ટ, એટલે આપેલું વાક્ય પણ ફોલ્સ છે. થર્ડ જુઓ, ધ કસ્ટમર નીડ્સ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપડેટ્સ. ટ્રુ. બાજે કે અપડેટ્સ લેવા માટે તમારે બીજા હાર્ટ સાથે કનેક્ટ થવું પડે, એટલે આપેલું વાક્ય ટ્રુ છે. ચોથું જુઓ, રોય ડિઝની ઇઝ નો મોર. વોલ્ટ ડિઝની ઇઝ નો મોર. રોય ડિઝની તો આપણા નેરેટર છે, બરાબર છે. વોલ્ટ ડિઝનીના ભાઈ આપણા નેરેટર છે, એ તો પોતે હયાત હતા, એટલે રોય ડિઝની ઇઝ નો મોર, ત્યાંથી જ આપણું વાક્ય ખબર પડી જાય કે આ વાક્ય કયું છે, ફોલ્સ છે. બટ હિઝ ઇન્ફ્લુઅન્સ સ્ટીલ લિંગર્સ ઓવર ધ સ્ટુડિયો. સ્ટુડિયો વોલ્ટ ડિઝનીનો હતો, રોય ડિઝની તો એમના ભાઈ હતા. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ કાન્સન સિટી એન્ડ સ્ટાર્ટેડ લિટલ એનિમેટેડ કંપની ઇન શિકાગો. રોંગ. Walt studied cartooning in Chicago and started Little Animated Company in Kansas City. એટલે આપેલું સેન્ટન્સ પણ શું છે, ફોલ્સ છે. છઠ્ઠું વાક્ય, Walt used to see gloomy through the saddest cartoon, concentrating on some way to improve it. Used to see gloomy, બાજુ કે હંમેશા કાર્ટૂન્સને બહુ જ શું કહેવાય કે ધ્યાનથી જોતા. થ્રુ ધ સેડેસ્ટ કાર્ટૂન, બાજુ કે બહુ જ ધ્યાનથી અને એની અંદરનું જે ડેપ્થ જે કીધેલો હોય તેને સમજવાની કોશિશ કરતા. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, કે એને કેવી રીતના એ સુધારી શકે. આપેલું વાક્ય ટ્રુ છે. Walt was only 15 years old when he decided to try his luck in Hollywood. Wrong. 15 નહીં પણ 21 years old. 21 વર્ષની વયે એમણે નક્કી કરેલું કે એમણે હોલિવૂડમાં પોતાનું નસીબ આજમાવવું છે. The final judgment was always unquestionably Walt's. કોનું આવતું હતું, વોલ્ટ્સનું. અહીંયા આગળ રોયઝ લખેલું છે, એટલે આપેલું સેન્ટન્સ પણ ફોલ્સ છે. Mind, body and emotions are closely interlinked and always work together. True. સાચી વાત છે, બરાબર છે, કે બધા સાથે જોડાયેલા છે ને હંમેશા એક સાથે એમનું વર્ક એટલે કે કાર્ય હોય છે, ટાસ્ક એક સાથે એ લોકોનું હોય છે. The mind is the rational, logical part of you that help you to make unemotional choices, not emotional choices. કે માઇન્ડ એક એવો રેશનલ એટલે કે વ્યવહારુ, લોજિકલ એટલે કે તાર્કિક ભાગ છે આપણો, કે જે આપણને મદદ કરે છે કે આપણે અનઇમોશનલ ચોઇસીસ નહીં કરીએ. બરાબર છે, એટલે કે લાગણીમાં આવીને કોઈ પણ ડિસિઝન ન લઈએ. એટલે આપણું વાક્ય આપેલું ફોલ્સ છે, કારણ કે અનઇમોશનલ ચોઇસીસ આવે, અહીંયા ઇમોશનલ ચોઇસીસ લખેલું છે. બરાબર. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. True. કે જ્યારે આપણી પર આપણી લાગણીઓ હાવી થઈ જતી હોય ત્યારે આપણે સ્પષ્ટ રીતે વિચારી શકીએ એ પોઝિશનમાં હોતા નથી, એટલે કે વાક્ય ટ્રુ છે, સાચું છે. નથિંગ સીમ્સ ઇઝી. 12th વાક્ય જુઓ, 12મું.
Nothing seems easy and positive when life becomes too hectic. કે જ્યારે જીવન અતિશય વ્યસ્તતામાં જતું હોય તો આપણને કંઈ જ સરળ કે કંઈક હકારાત્મક લાગતું નથી. એ પણ વાક્ય સાચું છે, ટ્રુ. 13મું વાક્ય જુઓ. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાંથી વાક્ય છે કે આપણી સાથે અત્યારે શું બની રહ્યું છે આપણું ધ્યાન એની પર હોવું જોઈએ, આવતીકાલે શું થશે એના ઉપર નહીં. એટલે આપેલું વાક્ય સાચું છે, ટ્રુ. ઇટ વોઝ નોટ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના ટુ ધ ફ્યુનરલ ઓફ નાની. આપણું એકચ્યુઅલી ટેક્સનું વાક્ય એવું છે, ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના ટુ ધ ફ્યુનરલ ઓફ નાની. કે નાનાને નાનીના અંતિમ યાત્રામાં ન લઈ ગયા એ અમારી ભૂલ હતી. અહીંયા તો એમ કહે છે કે અમારી ભૂલ હતી નહીં. એટલે આપેલું વાક્ય ફોલ્સ છે. બરાબર. વાક્યને વિચારવાનું. કઈ જગ્યાએ એક નાનું ખાલી નોટથી બી આખા વાક્યનો મિનિંગ બદલાઈ ગયો છે. નાની બિહેવડ એઝ ઇફ શી વેર નાના. સાચું છે વાક્ય? વાંચે. આસ્ક ટુ યોર સેલ્ફ. નાની એવું વર્તન કરતા હતા કે નાના વર્તન કરતા હતા? નાના બિહેવડ એઝ ઇફ હી વર નાની. એટલે આપેલું વાક્ય ફોલ્સ છે. 16મું વાક્ય. નાના સ્ટાર્ટેડ ડેવલપિંગ મેન્ટલ ડિસઓર્ડર. બાજી હા, નાના જ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરથી સફર કરતા હતા. એમને જ એ માનસિક બીમારી થયેલી હતી. એટલે કે સ્ટાર્ટેડ ડેવલપિંગ મેન્ટલ ડિસઓર્ડર. દેટ મીન્સ ધ સેન્ટન્સ ઇઝ ટ્રુ. 17મું વાક્ય જુઓ. એટ યોર નાનીઝ એજ એટલે કે નાનીની ઉંમરમાં at your nana's age that kind of recovery is quite possible. ડૉક્ટર કેડી કામલેનું તો એવું કહેવું હતું કે at your nana's age such kind of recovery is not possible. શક્ય નથી. તો દેટ મીન્સ આપેલું વાક્ય શું છે? ફોલ્સ છે. ક્લિયર? 18મું સેન્ટન્સ જુઓ. નાના સન ઇન લો ગોટ રીમેરીડ. કે નાનાના સન ઇન લો એટલે કે જમાઈ, પાછી દીકરીના હસબન્ડ. તો એણે રીમેરેજ ફરીથી લગ્ન કરેલા. સાચી વાત છે ને? હા, ટ્રુ. એમણે ફરીથી મેરેજ કરેલા. એમાં વાક્ય છે ને, હી ઓફન પરેડ વિથ હિઝ ન્યૂ વાઇફ એરોગન્ટલી ઇન ધ હાઉસ એન્ડ મધર વોઝ હેલ્પલેસ. કે ઘરની અંદર એ એમની નવી પત્ની સાથે બાજુ ફરતા મૂકતા અને મમ્મી બિચારી કંઈ જ એટલે કે એ રાઇટરના મધર બિચારા લાચાર હતા, કંઈ જ કરી શકતા હતા નહીં. ચલો 19મું સેન્ટન્સ ફ્રોમ ધ પોએમ છે. ઇન અ ડાર્ક રિવર અ ડાર્ક કેવ ફ્લોઝ. પહેલાં તો વાક્ય રચના જ ખોટી છે કે ડાર્ક કેવ ગુફામાંથી ગાઢ નદી વહેતી દેખાય છે. તો અહીંયા આગળ ઇન અ ડાર્ક કેવ અ ડાર્ક રિવર ફ્લોઝ આવે. એટલે આપેલું સેન્ટન્સ પણ કેવું છે? ફોલ્સ છે. 20મું જુઓ. એન ઓલ્ડ મેન ઇઝ વેવિંગ અ યાર્ન ઓફ રેમ્બો એન્ડ હમિંગ અ સોંગ. કે એ વૃદ્ધ માણસ જે મેઘધનુષ રૂપી બાજે દુનિયાની રચના કરે છે અને હમિંગ અ સોંગ ગીતો ગાય છે, ગુનગુનાવે છે. તો ટ્રુ છે. ઓલ્ડ મેન એ ટ્રુ છે. A number of ants were down in a pit where they had killed some flies and other insects for food. યાદ કરો, એન્ટવાળા યુનિટમાં પહેલા જ પેરેગ્રાફમાં આ વાક્ય છે કે સંખ્યાબંધ કીડીઓ ખાડામાં છે અને શું કરે છે કે ત્યાં એ લોકોએ ફ્લાઇઝ એટલે કે કીડી અને બીજા અધર ઇન્સેક્ટ્સને મારેલા છે ફોર ફૂડ, પોતાના ખોરાક માટે. તો આપેલું સેન્ટન્સ ટ્રુ છે એટલે કે સાચું છે. 22મું વાક્ય. ધ મોસ્ટ
ferocious kind of ants is the red ants. કે ધ મોસ્ટ ફિરોશિયસ, સૌથી કા વધારે પાછી ભયંકર જો કોઈ કીડી હોય તો એ ડ્રાઈવર આંટ છે ને. અહીંયા તો શું આપેલું છે? રેડ એન્ટ્સ. એટલે ધ ફોલોઈંગ સેન્ટન્સ ઇઝ ફોલ્સ. 23મું, ધ અમ્બ્રેલા ants of South America make beds of chewed leaves. અમ્બ્રેલા એન્ટ્સની સ્ટોરીમાં એ જ છે કે ભાઈ એ લીવ્સને પીસીસમાં ફેરવીને પછી એના હેડ ઉપર ઉચકીને બરાબર છે આવે છે અને એ જે પાંદડા ઉચકી લાવેલા હોય તેને ચાવે છે અને એ ચાવેલા પાંદડાનું શું બનાવે છે? બેડ બનાવે છે અને એ બેડ પર અમુક દિવસ પછી ફંગસ આવે. એ ફંગસ એ લોકોનું ફૂડ હોય છે. તો ધેટ મીન્સ કે સાઉથ અમેરિકાની જે આ કીડીઓ છે ચ્યુડ લીવ્સ, પાંદડાને ચાવે છે. ટ્રુ સેન્ટન્સ આપણું શું છે? સાચું છે, ટ્રુ. ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા ડોમેસ્ટિકેટ કાઉઝ એન્ડ મિલ્ક ધેમ. સોરી, ડ્રાઈવર એન્ડ્સ તો એટલી બધી એ બ્લાઇન્ડ છે કે ધી નેવર ડોમેસ્ટિકેટ કોઈ પણ ફ્લાઇઝ એટલે કે કોઈ પણ માખીને પાડી પણ શકે નહીં, કારણ કે પોતે કેવા બતાવેલા છે? બ્લાઇન્ડ બતાવેલા છે. એટલે ધ ફોલોઈંગ સેન્ટન્સ ઇઝ ફોલ્સ, સિમ્પલી ફોલ્સ. ધ પોએમ ઇઝ અબાઉટ યુનિવર્સલ બ્રધરહુડ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પીસ. આપણે કઈ કવિતાની વાત કરીએ છીએ? 5મી જે કવિતા છે, નો મેન આર ફોરેન. નો મેન આર ફોરેન જે પોએમ છે, ફ્રોમ દેટ પોએમ વી લર્ન અબાઉટ ધ બ્રધરહુડ. બાજે કે આપણે વિશ્વ એક કુટુંબ છે એ ભાવનાવાળી એ કવિતા છે કે જે બધા આપણા ફોરેનર્સ છે, બધા આપણા મિત્રો છે, આપણા ભાઈબંધુઓ છે, જે આપણા જેવું જ જીવન જીવે છે, આપણા જેવી જ ભગવાને લોકોને 2 આંખ આપેલી છે, આપણી જેમ જ તેઓ 2 કાને સાંભળે છે, એક મોઢે બોલે છે અને એક નાકે શ્વાસ લે છે. ઇવન આપણી જેમ જ એ બધા કાર્ય કરે છે. અને જેમ આપણે સૂર્યને, હવાને, પાણીને અનુભવીએ છીએ એવી રીતના એ લોકો પણ સૂર્ય, હવા, પાણીને અનુભવે છે. જો બધું જ કામ આપણા જેવું જ છે તો આપેલું જે વાત કરેલી છે કે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પીસ, કે આપણે શું જાળવી રાખવાની છે? વોરની કન્ડિશન આવી જોઈએ નહીં, શાંતિ જાળવી રાખવાની. તો દેટ મીન્સ આપેલું સેન્ટન્સ ટ્રુ છે. 26મું, વી શુડ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર ઇન ટાઈમ્સ ઓફ વોર. કે આપણે વી શુડ ટેક આર્મ્સ કે અગેન્સ્ટ ઈચ અધર ઇન ટાઈમ્સ ઓફ વોર, કે યુદ્ધના સમયે આપણે એકબીજાના વિરુદ્ધ હથિયાર ઉપાડી લેવાના? નો, નેવર. આપણે તો એવું કીધું જ નથી બાજે. એટલે આપેલું સેન્ટન્સ પણ ફોલ્સ છે. એવરી લેન્ડ ઇઝ સ્ટ્રેન્જ એન્ડ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેર પીપલ. આપણને શું કીધેલું છે? એવરી લેન્ડ ઇઝ ધ સેમ એન્ડ ઇટ ઇઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ધેર પીપલ. બાજે જે આપણા જેવા જ છે તો પછી એ લોકોને સમજવાના ડિફિકલ્ટ કેવી રીતના? બાજે તો દેટ મીન્સ આપેલું સેન્ટન્સ પણ ફોલ્સ છે. ઓકે, નાવ નેક્સ્ટ વન. We can achieve strength by means of love and understanding. હા, કે આપણે તાકાતથી નહીં, પ્રેમ અને સમજથી સામેવાળા વ્યક્તિને જીતી શકીએ છીએ. પછી વી કેન અચીવ સ્ટ્રેન્થ. વી કેન અચીવ સ્ટ્રેન્થ બાય મીન્સ ઓફ લવ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. બાજુ આપેલું સેન્ટન્સ ટ્રુ છે. હેલન ઇઝ appealing to the editors, statesmen and administrators for giving freedom to citizens. Appealing વિનંતી કરે છે. She is appealing to the workers not to obey their editors, statements and administrators. That means that the sentence is false. 13. Helen exposes
ધ વેઝ ધ ઓથોરિટી ઇન્સ્ટિગેટ્સ વર્કર્સ ફોર વોર. હા, બાકી જે રીતના વર્કર્સને એટલે કે કામદારોને યુદ્ધ માટે ઇન્સ્ટિંક્ટ એટલે કે ઉશ્કેરવામાં આવે છે, કોના દ્વારા? તો કે હાયર ઓથોરિટી દ્વારા. તો એ બાબતમાં હેલન એક્સપોઝ કરે છે એટલે કે એ લોકોને ખુલ્લા પાડે છે, તો એની સ્પીચ દ્વારા. તો દેટ મીન્સ ધ સેન્ટન્સ ઇઝ ટ્રુ. આપેલું વાક્ય સાચું છે. સેન્ટન્સ નંબર 31. શી આસ્ક ધ વર્કર્સ ટુ સ્પીક આઉટ. હા, એણે વર્કર્સને વિનંતી કરી છે કે તમે બોલો. આસ્ક ફોર યોર રાઇટ્સ. આસ્ક ફોર યોર હ્યુમન રાઇટ્સ. પછી you gave them votes and it is your right to ask what is your right. કે તમે લોકોને વોટ આપેલા છે, મત આપેલા છે, તો તમારો અધિકાર બને છે કે તમે તમારા રાઇટ જે એ લોકોને પૂછો. એટલે દેટ મીન્સ ધ સેન્ટન્સ ઇઝ ટ્રુ. વર્કર્સ આર અલાઉડ ટુ ગો ઓન સ્ટ્રાઇક ફોર ધેર રાઇટ્સ. વર્કર્સ આર નોટ અલાઉડ. વર્કર્સને તો બિચારાને એટલી બી છૂટછાટ નથી હોતી કે એ લોકો પોતાના અધિકાર માટે હડતાલ પર જઈ શકે. બરાબર? એટલે આપેલું સેન્ટન્સ ફોલ્સ છે. એઝ સિવિલાઇઝેશન ડેવલપ્સ વર્કર્સ ફીલ freer. No. As the civilization develop, workers become more and more enslaved. એવું વાક્ય આપેલું છે કે વધુ ને વધુ તેઓ ગુલામ બનતા જાય છે. તો દેટ મીન્સ ધ સેન્ટન્સ ઇઝ ફોલ્સ. આપેલું વાક્ય ખોટું છે. 34 સેન્ટન્સ. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સીસ એન્ડ લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ ધેટ કન્ટિન્યુ ધ સ્ટ્રક્ચર્સ ઓફ પીસ. એકદમ સાચું કીધેલું છે કે એ બધા જ ઓર્ડિનન્સ એટલે કે નિયમો, લોઝ એટલે સિદ્ધાંતો અને એ ઇન્સ્ટિટ્યુશન સંસ્થાઓની સામે આપણે શું કહેવાય છે હડતાલ કરવાની છે કે જેઓ શાંતિને પાછળ સ્ટ્રક્ચર ઓફ શાંતિ કે શાંતિનું શું કરે છે? છીનવી લે છે, આપણને આપણી શાંતિ કૂચડી કાઢે છે. બરાબર છે? તો દેટ મીન્સ ધ સેન્ટન્સ ઇઝ ટ્રુ. આપેલું વાક્ય સાચું છે. There must be more an open talk about what a government can or cannot do. કે હા, એ આપણું શું કહે કે મોઢેથી બોલાવવું જોઈએ. There must be more an open talk. બરાબર છે? કે વધુ બોલાવવું જોઈએ અને ખુલ્લામાં જ બોલાવવું જોઈએ about what a government can or cannot do. આવું વાક્ય એકચ્યુઅલી વાક્ય એવું નથી આપ્યું ટેક્સમાં કે વોટ ગવર્મેન્ટ કેન ડુ ઓર કેન નોટ. દેટ ડઝન્ટ મેટર ટુ અસ. આપણને સરકારે શું કર્યું, સરકારે શું નથી કર્યું તેની સાથે મેટર નથી. હવે શું કરવું જોઈએ આપણે એના ઉપર ફોકસ કરવાનું છે. તો દેટ મીન્સ ધ ફોલોઈંગ સેન્ટન્સ વોઝ ફોલ્સ. ઇઝ ફોલ્સ. આપેલું વાક્ય ખોટું છે. સ્ટુડન્ટ્સ, we are discussing 35 true false here from the 70% syllabus of ours, જેમાં આપણા 6 યુનિટનો સમાવેશ થાય છે. 36મું વાક્ય સર્જન મોરિસ એટલે કે આપણા યુનિટ 7માંથી છે. એટલે 35 જે સેન્ટન્સીસ મેં તમને કરાવ્યા અહીંયા આગળ ડિસ્કસ કર્યા. ઇફ યુ હેવ એની ક્વેરી રિગાર્ડિંગ ઇટ, યુ કેન કોન્ટેક્ટ મી ઓન માય પર્સનલ વોટ્સઅપ message. And remember, true false 4 માર્ક્સના છે ટુ સ્કોર મેક્સિમમ. સેક્શન એમાં પહેલો જ ક્વેશ્ચન ટ્રુ ફોલ્સ છે અને 4 માર્ક્સના છે અને 4 માર્ક્સ સ્કોર કરવા માટે ઇટ જસ્ટ માય વે ટુ રિવાઇઝ યુ. થેન્ક યુ.